મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે કે ઇન્દિરાનગર વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ કાપવા બાબતે બે સમાજો વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદ મામલો મારામારીમાં ફેરવાયો। પ્રાથમિક માહિતી મુજબ રાવળ સમાજના પરિવારના બનેવીએ પતંગ કાપતા સામા પક્ષે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો। બંને પક્ષે હથિયારો વડે ઘા ઝીકતા 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘટનામાં ઘરમાં તોડફોડ તથા મારામારી થયાની વિગતો સામે આવી છે, ત્યારે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાવળ શૈલેષ કરશનભાઈ। શું બનાવ બન્યો હતો? સર, મારી બેન, મારી બનેવી અને મારા માસીનો છોકરો 3 જણા પતરા ઉપર પતંગ ચગાવતા હતા। પેટ કપાણે એમાં પેલા સામુ ગાળો દેવા માંડ્યા, એટલે અમે જઈને પૂછ્યું કે ગાળો કોણે દીધી। એટલામાં પેલા બીજા કોકે ભાઈએ ફોન કરીને બોલાવી લીધો કે પેલા બીજાએ ફોન કરીને બોલાવી લીધો, અને પછી પાછળથી પેલા 5 આવ્યા, પાછળથી 25-30 નું ટોળું આવ્યું અને ઘરમાં તોડફોડમાં કુલર તોડ્યું છે, લારી ઊંધી પાડી છે, 3 વ્હીકલો ઊંધા પાડ્યા છે, LED તોડી નાખી છે, ગેસનો બાટલો ગેસની સગડીને નુકસાન કર્યું છે, પછી ઉપર પતરાને નુકસાન કર્યું છે। હવે તમારી માંગ શું? અમારી માંગ એ જ છે કે એમને કડક ને કડક સજા થવી જોઈએ અને સરઘસ એમનું નીકળવું જોઈએ, કે ઇન્દિરાનગરમાં ખબર પડવી જોઈએ કે હા કે ભાઈ મહેસાણા પોલીસ જાગી હવે। રાહુલ રાહુલભાઈ, શું બનાવ બન્યો હતો તમારી જોડે? શું બનાવ બન્યો હતો? એ ઝઘડો થયો હતો ડાયરેક્ટ અમે જોવા જઈએ કે ડાયરેક્ટ શેનો ઝઘડો હતો? એ તો ખબર નહીં શેનો ઝઘડો। તમને કેમ મારવામાં આવ્યો? એમ 16 વાગ્યું ડાયરેક્ટ એનું કેટલા જણા હતા? ટોળું હતું આપણે। તમને ક્યાં વાગ્યું છે? પાછળ માથામાં। તમે પોલીસ ફરિયાદ કરી છે? ઓહ, કેટલા વિરુદ્ધ ફરિયાદ કરી છે? લખવામાં તો એમને 2 જણાના નામ, 2-3 જણાના નામ લખ્યા, પણ બધા 4 જણા 5 જણા હતા।